આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી ખાતે પ્લેન ક્રેશમાં નિધન થયું છે. જ્યારે તેમનું ચાર્ટર પ્લેન બારામતી ખાતે રનવે પર લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને આ પછી અજીત પવારને બારામતીની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને ડોક્ટરો દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. અજીત પવારના નિધનને લઈને પીએમ મોદી, કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ભૂતકાળમાં કયા રાજનેતાઓએ આવી જ રીતે પ્લેન ક્રેશમાં પોતાના જીવ ગુમાવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પર તેમના કાકા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર હવે મહારાષ્ટ્રના બારામતી જવા રવાના થયા છે. અજીત પવારના ભત્રીજા રોહિત પવાર હોસ્પિટલ જવા રવાના થઈ ચૂક્યા છે. હજારો લોકો બારામતીમાં હોસ્પિટલ ખાતે ભેગા થઈ ગયા છે. વાત કરીએ કે હવે કયા રાજનેતાઓએ ભૂતકાળમાં આવી જ રીતે પ્લેન ક્રેશમાં પોતાના જીવ ગુમાવ્યા છે. તો નજીકના ભૂતકાળમાં સૌપ્રથમ કોઈ નામ આપણી સામે આવતું હોય તો તે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ. જૂન 2025માં જ્યારે વિજય રૂપાણી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં બેઠા હતા ત્યારે આ પ્લેન મેઘાણીનગરના અતુલ્યમ હોસ્ટેલ પર ક્રેશ થતાં તેમનું મૃત્યુ થયું હતું અને તેમની સાથે અન્ય યાત્રીઓએ પણ જીવ ગુમાવ્યા હતા. આ અગાઉ 2011માં અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું પ્લેન લુગુથાંગ ખાતે ચાઇનાની સરહદ નજીક ક્રેશ થયું હતું, જેમાં દોરજી ખાંડુની સાથે અન્ય 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પહેલા 2009માં આંધ્રપ્રદેશના કોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય મુખ્યમંત્રી YSR રેડ્ડીનું ચોપર નાલ્લામાલ્લા જંગલો ખાતે ક્રેશ થયું હતું, જેમાં તેમની સાથે સવાર અન્ય 4 લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. 2002માં લોકસભાના પૂર્વ સ્પીકર GMC બાલયોગી કે જેઓ આંધ્રપ્રદેશથી આવતા હતા, તેઓ તેલુગુ દેશમ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમનું હેલિકોપ્ટર માર્ચ 2002માં ક્રેશ થતાં તેમનું મૃત્યુ થયું હતું. 2001માં પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનું મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું હતું. ઉત્તર પ્રદેશના મેનપુરી ખાતે તેમનું પ્લેન ક્રેશ થતાં તેમની સાથે પ્લેનમાં સવાર અન્ય 7 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. 1980માં દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં દિલ્હી ખાતે નિધન થયું હતું અને તે પહેલા 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું. જ્યારે તેઓ કચ્છની મુલાકાતે ગયા હતા ત્યારે કચ્છ વિસ્તારમાં પાકિસ્તાની પાયલટ દ્વારા તેમનું જે સિવિલિયન એરક્રાફ્ટ છે તે તોડી પાડવામાં આવ્યું હતું. તે પછી આ વિમાનની દુર્ઘટના સર્જાઈ હતી. તો હવે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે સમગ્ર રાજકીય આલમમાં શોકની લાગણીઓ ફરી વળી છે અને અનેક નેતાઓએ અજીત પવારના મૃત્યુ પર હવે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.